નમસ્કાર 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 ધોરણ 10 ના મારા વાલા મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 26 જે છે કે રાષ્ટ્રભક્તની સંજીવની, જે આપણા પાછળના બે ચેપ્ટર છે 25 અને 26 શ્રીમદ ભગવદ્ ગીતાના, એ ચેપ્ટરનું આજે આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે પૂરેપૂરું સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે. અને મારા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આવનારી પરીક્ષાઓ જે છે, તમારી દ્વિતીય પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, એની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. પહેલો છે પ્રશ્ન 1 કે નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. પહેલો છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો નિત્ય નિયમ શું હતો? તો નેતાજી સુભાષચંદ્ર બોઝનો નિત્ય નિયમ હતો કે તેઓ રોજ સવારે નિત્ય કર્મ બાદ ગીતાનો અભ્યાસ કરતા હતા. ગીતા એટલે કે આપણી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા હતા પોતે. બીજો, લાલ, બાલ અને પાલ ત્રિપુટીના નામ જણાવવાના છે, જે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પણ આવે છે. તો લાલ, બાલ અને પાલની ત્રિપુટીના નામ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ છે. અહીંયા જોઈ શકો છો, આપણે તો બે બાજુ ફાયદો થઈ ગયો. આ યાદ રાખશો તો તમને સામાજિક વિજ્ઞાનમાં પણ યાદ રહેશે, અહીંયા પણ યાદ રહી જાય. આગળ છે ત્રીજો, લોકમાન્ય ટિળકે લોકોને કયું સૂત્ર આપેલું? તો લોકમાન્ય ટિળકે લોકોને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ, આ સૂત્ર આપ્યું હતું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો વિડીયોની નીચે તમને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે, તો અચૂકથી ભૂલ્યા વગર તમારે જોઈન થઈ જવાનું છે, કારણ કે બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી અમે તમને કરાવવાના છીએ. બોર્ડની પરીક્ષાના સૌપ્રથમ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે. પ્રશ્ન 2 જોઈએ કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર જવાબ આપો. પહેલો, ભગવદ્ ગીતા વિશે ગાંધીજીનો શું અભિપ્રાય ધરાવે છે? એનો જવાબ જોઈએ તો મહાત્મા ગાંધીજી શ્રીમદ ભગવદ્ ગીતાને વિશ્વ ધર્મનું પુસ્તક ગણાવે છે. ગીતાના સરળ અને સહજ રીતે ગહન મૂલ્યો પીરસાયા છે. આ મૂલ્યોનો ગાંધીજીના જીવનમાં અને વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ હતો. ગાંધીજી સ્વયં કહે છે કે મારો અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે. એ કેટલાક મૂળભૂત કોયડા રજૂ કરે છે કે જેના ઉકેલ નિઃસંદેહ સહજ અઘરા છે, પરંતુ ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે. કોઈ પણ પ્રકારના સ્થાપિત વિવાદથી એ મુક્ત છે. બુદ્ધિ અને હૃદય બંનેને એ સંતોષ આપે છે. એમાં ફિલોસોફી અને ભક્તિ બંને ભરેલા છે. એની અસર સાર્વત્રિક છે અને પાસા ન માની શકાય એટલી સરળ છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જીવનની અંદર ક્યારે એક પણ વાર તો ભગવદ્ ગીતા સંપૂર્ણ વાંચવી જ જોઈએ. આગળ જઈએ. બીજો છે કે લોકમાન્ય ટિળકના મતે ગીતાનું તાત્પર્ય શું છે? તો લોકમાન્ય ટિળકને જ્યારે અંગ્રેજોએ જેલમાં કેદ કર્યા હતા તે સમયે તેમણે ગીતા રહસ્ય નામના પુસ્તકની રચના કરી હતી. તેમાં તેમણે શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગની બૃહદ વ્યાખ્યા કરી છે. આ પુસ્તકમાં એ દાર્શનિક વિચાર નિહિત છે કે આપણે મુક્તિ તરફ દ્રષ્ટિ રાખવાની સાથે સાંસારિક કર્તવ્ય નિભાવવા જોઈએ, તેમજ તેમાં માણસોને તેના સાંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો છે. આગળ વધીએ હવે આપણે. આગળ છે પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. પહેલો છે કે સ્વાતંત્ર્ય સેનાઓની ચળવળમાં ભગવદ્ ગીતા કઈ રીતે પ્રેરક બળ બની? તે તમારા શબ્દની અંદર લખવાનું છે. આપણા ચેપ્ટરની અંદર આપણને યાદ હોય કે ભગવદ્ ગીતા કઈ રીતે પ્રેરક બળ બની હતી, એનો જવાબ આપણે અહીંયા આપવાનો છે. તો જોઈ શકો છો, આપણે જવાબ જોઈએ કે સ્વાતંત્ર્ય સેનાઓની ચળવળમાં ભગવદ્ ગીતા નીચે મુજબ પ્રેરક બળ બની. તો પહેલો છે કે ભગવદ્ ગીતા અનેક સ્વાતંત્ર્ય સેનાઓની પ્રેરક બળ બની. ખુદીરામ બોઝ જ્યારે મુઝફ્ફરની જેલમાં ફાંસી મળી ત્યારે તેમના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા હતી. આ ગ્રંથમાંની આત્માની અમરતાને તેમણે આત્મસાત કરી છે. આગળ છે વીર ભગતસિંહને એપ્રિલ 1929માં નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ જેલની સજા થઈ ત્યારે જેલ પ્રશાસન પાસે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા માંગી હતી. ભગતસિંહને જેલમાં આપવામાં આવેલા ગીતા આજે પણ લાહોરના શહીદે આઝમ નામના સંગ્રહાલયમાં રાખવામાં આવેલી છે, જેના પર વીર ભગતસિંહના હસ્તાક્ષર પણ જોવા મળે છે આપણને. આગળ છે ચંદ્રશેખર આઝાદ હંમેશા તેઓ ડાબે ખભે યજ્ઞોપવિત ખિસ્સામાં ગીતા અને કમરમાં પિસ્તોલ રાખતા હતા. જ્યારે તેઓ ગુપ્તવાસમાં રહીને સ્વાધીનતા માટે બ્રિટિશ ક્રૂરતા સામે સંઘર્ષ કરી રહ્યા હતા
તે દિવસોમાં પણ તેઓ ગીતાનું નિત્ય સત્વન કરતા હતા. આ સદગુણોનો પ્રેરણા સ્ત્રોત ગીતા હતો, શ્રીમદ ભગવદ્ ગીતા. એક મહાન વીર યોદ્ધા સુભાષચંદ્ર બોઝ એટલે કે આપણા નેતાજી ના ગુલામના નામથી ઓળખાતા. તેઓ સદાય પોતાની સાથે ગીતા રાખતા હતા. રોજ સવારે નિત્ય કર્મ બાદ ગીતાનો અભ્યાસ કરતા હતા. ગીતા અધ્યાયથી તેમનામાં અટલતા, સાહસિકતા અને નિર્ભયતા જેવા ગુણોનો વિકાસ થયો હતો. આગળ જોઈ શકો છો. આગળ પણ તમને વિગતવાર માહિતી છે. લાલા લજપતરાય પંજાબી કેસરી છે. અહિંસાના માર્ગે ભારતને આઝાદી આપવાનો શ્રેય જેમના સિરે છે તે મહાત્મા ગાંધી તો ગીતાજીના પરમ ઉપાસક હતા. તેમણે તો સ્પષ્ટ લખ્યું છે કે હું જ્યારે હતાશ, નિરાશ અને ચિંતિત થાઉં તો ગીતા માતાના શરણમાં જાઉં છું. એમણે ગીતાના અનાસક્તિ યોગનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ એક સાચી બાબત છે. આખા દુનિયાની અંદર કોઈ પણ મુસીબત એવી નથી કે જેનું સોલ્યુશન ભગવદ્ ગીતાની અંદર ના હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ ધોરણ 10 નું જ્યારે વેકેશન હોય, તમે ફ્રી હો, તમને 3 મહિનાનો સમયગાળો મળવાનો છે, તો એકવાર તો મિત્રો તમારે અચૂકથી ભગવદ્ ગીતા વાંચી જ લેવાની છે. બીજું છે કે વિનોબા ભાવેના ગીતા પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરવાનો છે. તો જોઈ શકો છો. જોઈએ તો ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ગણાતા ભૂદાન ચળવળના પ્રેરણા આચાર્ય વિનોબા ભાવે ગીતા પર ઘણા પ્રવચનો આપ્યા અને તેમના પુસ્તકો ગીતા પ્રવચનો અને ગીતા ચિંતનિકા આજે પણ લોકપ્રિય અને ચિંતનીય છે. વિનોબાજીના ગીતા મહિમાને અદકેરા શબ્દોમાં વર્ણવતા કહે છે, મારું શરીર માના દૂધ ઉપર જેટલું નિર્ભર રહ્યું છે એનાથી ખૂબ વધારે મારા હૃદયમાં અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધ પર થયું છે. શ્રદ્ધા અને પ્રયોગ આ બે પાંખોથી જ હું ગીતા ગગનમાં યથાશક્તિ ઉડાન ભરતો રહું છું. ગીતામાં મારું પ્રાણ તત્વ છે. જ્યારે હું ગીતાના સંબંધમાં કોઈની સાથે વાત કરું છું અને ત્યારે ગીત સાગર પાર કરું છું, અને જ્યારે એકાંતમાં રહું છું ત્યારે તેના અમૃત સાગરમાં ઊંડી ડૂબકી લગાવવા બેસી જાઉં છું. આમ વિનોબા ભાવે આ મુજબ ગીતા વિશે અભિગમ સ્પષ્ટ કર્યો છે. અને નેક્સ્ટ લાસ્ટમાં પ્રશ્ન જોઈએ આપણો, જે છે આપણા જોડકા. તો જોડકા જોઈએ ખુદીરામ બોઝ. એની અંદર શું આવશે? એની અંદર છે 4 ખુદીરામ બોઝ, તેમાં આવશે બંગ આંદોલન. પછી છે સુભાષચંદ્ર બોઝ, જે આપણા નેતાજી. તો મિત્રો શું હતા? એ આઝાદ હિન્દ ફૌજની જેમને સ્થાપના કરી હતી. બીજો છે ગાંધીજી. તો ગાંધીજી આવશે 2. એમની આત્મકથા કઈ છે? સત્યના પ્રયોગો. પછી છે ચોથો બાલ ગંગાધર ટિળક. ચોથો, તો ચોથાની અંદર શું આવશે? 6. એમને ગીતા રહસ્ય નામના પુસ્તકની રચના કરી હતી. 5મો છે લાલા લજપતરાય. લાલા લજપતરાય ની અંદર શું આવશે? 3. એ મિત્રો પંજાબના કેસરી તરીકે જાણીતા હતા. યાદ રાખવાનું છે ને. બિપિન ચંદ્ર પાલ એ મિત્રો શાના તરીકે જાણીતા હતા? તો એ બંગાળના વાઘ તરીકે જાણીતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર 26 જે છે ભગવદ સંજીવની, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય અને બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી કરવા માટે ચેનલ ઉપર ફર્સ્ટ વાળા વિડીયો જોતા હોય તો તમે એક સાચી ચેનલ ઉપર વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય. મળીશું આવનાર ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.